નમસ્કાર વિદ્યાર્થીઓ, ટોપિક 2.5 વિદ્યુત સ્થિતિમાન માટેનો નેક્સ્ટ ઉપયોગ. બિંદુવત વિદ્યુતભાર માટેના વિદ્યુત સ્થિતિમાન પછી કોઈ પણ તંત્રમાં એક ઘટના આપણે લીધી છે ડાયપોલ. ઘણા બધા વિદ્યુતભાર હોય, 5, 7, 10 વિદ્યુતભારો. તો આ બધા વિદ્યુતભારોનું તંત્ર છે એની વડે સંયુક્ત વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. ખૂબ સિમ્પલ અને સાદો નિયમ છે. તો એ આપણે આકૃતિ દ્વારા જોઈએ કે ઘણા બધા વિદ્યુતભારો હોય છે. ઉદાહરણ તરીકે મારે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે અને તંત્રમાં ઘણા બધા વિદ્યુતભારો છે. ઘણા બધા વિદ્યુતભારો ઉદાહરણ તરીકે Q1 છે, અહીંયા ક્યાંક Q2 છે, અહીંયા ક્યાંક Q3 આવેલો છે, અહીંયા ક્યાંક Q4 છે, અહીંયા ક્યાંક Q5 છે. તો આ બધાને કારણે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો બેઝિક વસ્તુ એવી થાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન V એટલે 5 વિદ્યુતભારો હોય તો બધા વડે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે એનો સરવાળો કરવો. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે સરવાળો અદિશ સામાન્ય સરવાળો જ થશે. વિદ્યુતભાર ધન હોય તો ધન સંજ્ઞા મૂકવી, ઋણ હોય તો ઋણ સંજ્ઞા મૂકવી. ચાલો, હવે V1 ઇઝ ઇક્વલ ટુ K Q1 છેદમાં અંતર માટે આપણે અહીંયા છૂટા પાડશું કે અંતર વિદ્યુતભાર 1 અને P આમની વચ્ચેનું જે અંતર છે એને આપણે કહેશું R1 થી P સુધીનું અંતર. અહીંયા સદિશની કોઈ જરૂરિયાત જ નથી એટલે આપણે અદિશ સ્વરૂપ જ લખશું R1P. ધારો કે બીજા વિદ્યુતભાર માટે વાત કરીએ તો K Q2 છેદમાં R 2 થી P સુધીનું અંતર. એટલે આ જો વિદ્યુતભાર 2 હોય તો આ R2P થશે. એવી રીતે ત્રીજો વિદ્યુતભાર, ચોથો વિદ્યુતભાર, પાંચમો વિદ્યુતભાર KQ5 તો ત્રીજો વિદ્યુતભાર હોય તો R3P, ચોથો વિદ્યુતભાર હોય તો R4P, પાંચમો વિદ્યુતભાર હોય તો R5P. ચાલો, હવે આ જ વસ્તુને ટૂંકી લખવી હોય તો V બધામાંથી K કોમન, K અથવા તો એની બદલે 1/4πε0 લખો તો પણ ચાલે. Q1 છેદમાં R1P થી ચાલુ કરીને જો 5 વિદ્યુતભારો હોય તો Q5 R5P. ટૂંકું સ્વરૂપ 1/4πε0 સમેશન QI RIP I ઇઝ ઇક્વલ ટુ 1 થી n જેટલા વિદ્યુતભારો હોય એટલાનો સાદો સરવાળો. અર્થાત દરેક વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવી અને સામાન્ય સરવાળો કરવાનો છે. વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુતભારની સંજ્ઞા ધન રાખવી, જો ઋણ હોય તો માઇનસ. એટલે અહીંયા પ્લસ કે માઇનસ બેમાંથી કોઈ પણ સંજ્ઞા આવી શકે. એનો આધાર અહીંયા લીધેલા વિદ્યુતભારો ધન છે કે ઋણ એના પર રહેલો છે. તો આવા તંત્ર માટે પરિણામી વિદ્યુતભાર છે એ આ મુજબ થાય. હવે તંત્રો છે એ વિદ્યુતભારોના તંત્રો કેટલા અસંખ્ય તંત્રો બનાવી શકાય. એમાં આપણે જે હમણાં ઉદાહરણ લીધું એમાં આપણે શું લીધું કે બિંદુવત વિદ્યુતભારો પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ગોઠવાયેલા છે. અસતત વિતરણ, એકાદો અહીંયા હોય, એક ત્યાં હોય, એક આ બાજુ, એક આ બાજુ, કોઈ પણ નિશ્ચિતતા ન હોય, અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હોય અને એમની વચ્ચે કોઈ સુમેળય ન હોય. તો એવું અનિયમિત અસતત ગમે ત્યાં ગોઠવાયેલા હોય તો સાદો સરવાળો કરવો પડે. અને જો આ જ વિદ્યુતભારો વ્યવસ્થિત ગોઠવાયેલા હોય તો આ સરવાળો આપણા માટે સરળ બની જાય. જો સતત વિદ્યુતભાર વિતરણ હોય તો આપણે કોનો ઉપયોગ કરી શકીએ તો કે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરી શકીએ. જે આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું હતું કે વિદ્યુતભાર ઘનતા માટે આપણી પાસે 3 ઓપ્શનો છે. કયા કયા છે તો કે રેખીય વિદ્યુતભાર ઘનતા Q/L, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા Q/S અને કદ વિદ્યુતભાર ઘનતા Q/V. આમાંથી વિદ્યુતભારને કરતા બનાવી અને જે પ્રકારનું વિતરણ હોય, રેખીય વિતરણ હોય, પૃષ્ઠ વિતરણ હોય. ધારો કે હું Q ને કરતા બનાવું તો એક શક્યતા એવી થાય કે Q ઇઝ ઇક્વલ ટુ λL લઈ શકાય. Q ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણની વાત કરું તો સિગ્મા S લઈ શકાય.
આ સમીકરણની વાત કરું તો Q ઇઝ ઇક્વલ ટુ રો વી લઈ શકાય. અને જો સૂક્ષ્મ વિદ્યુતભાર હોય તો સૂક્ષ્મ વિદ્યુતભાર માટે આપણે શું મૂકીએ કે સૂક્ષ્મ વિદ્યુતભાર હોય તો લંબાઈ સૂક્ષ્મ, જો પૃષ્ઠ હોય તો એ પણ સૂક્ષ્મ અને કદ હોય તો એ પણ સૂક્ષ્મ. ટૂંકમાં ત્રણમાંથી કોઈ પણ પ્રકાર હોય આપણે સરળતાથી શોધી શકીએ. આ ઉપરાંત આપણે ગોસના નિયમના ઉપયોગો પરથી વિદ્યુતભાર કવચ એના માટેના કિસ્સા પણ જોયા હતા. વિદ્યુતભારિત કવચ માટે બે ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. એક તો એની અંદરનું બિંદુ અને બીજું કવચની બહારનું બિંદુ. અંદરના બિંદુની જો હું વાત કરું તો અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળ્યું હતું. અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળ્યું હતું. હવે આગળના ટોપિકમાં મેં એક સંબંધ સમજાવ્યો હતો. એ સંબંધ આવો કંઈક હતો કે V ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે E ડોટ R થાય. V ઇઝ ઇક્વલ ટુ શું થાય E ડોટ R, જ્યાં R એટલે અંતર. અને આને હું મૂલ્યના સ્વરૂપમાં ફેરવ્યું તો V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R. ઈના કરતા બનાવું તો E ઇઝ ઇક્વલ ટુ V અપોન R. હવે V અપોન R છે આ કિંમત જો સૂક્ષ્મ હોય ને તો dV અપોન dR એ કરી શકું. અંશમાં સૂક્ષ્મ કિંમત તો છેદમાં સૂક્ષ્મ. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 0. ચાલો આ બાબત શું કહે છે? કોનું વિકલન શૂન્ય થાય? કોનું વિકલન શૂન્ય થાય? અચળ હોય એનું. અર્થાત વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ. અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. કેટલું રહે છે તો કે જ્યારે સાબિત કર્યું અને માપ્યું તો એવી ખબર પડી કે 1/4πε0 વિદ્યુતભાર Q હોય અને કવચની ત્રિજ્યા કેપિટલ R હોય તો એના જેટલું. હવે આકૃતિ દોરવું એટલે કેપિટલ R નો અર્થઘટન અહીંયા સ્પષ્ટ થઈ જાય. આ એક કવચ છે અને એ કવચમાં વિદ્યુતભાર અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર ગોઠવાયેલો છે. અને એ જે કવચ છે એના માટે કવચની ત્રિજ્યા કેપિટલ R છે. અને આપણે જે પહેલી ગણતરી કરી કોના માટે કરી તો કે અંદરના બિંદુ. અંદરનું બિંદુ ધારો કે અહીંયા ક્યાંક છે એની ત્રિજ્યા સ્મોલ r છે. તો અંદરના બિંદુ એટલે સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R હોય તો જુઓ સ્થિતિમાન 1/4πε0 Q અપોન કેપિટલ R. અંદર તમને કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીએ અંતર તમારે એની ત્રિજ્યા જેટલું જ લેવાનું છે. કેપિટલ R એ અચળ હોય, સ્મોલ Q અચળ હોય અને આ પણ અચળાંક છે. એટલે અંદરના કોઈ પણ બિંદુએ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અચળ જ રહે છે. એટલે અંદરના બિંદુ માટે તમારે અહીંયા કેપિટલ R લખવું ફરજિયાત છે. બહારના બિંદુ માટે કોઈ સ્પેસિફિક વસ્તુ નથી. બહારના બિંદુ માટે તો વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણને આ જ રીતે મળ્યું હતું 1/4πε0 Q અપોન R². અને વિદ્યુત સ્થિતિમાન માટે પણ એવું જ મળે છે 1/4πε0 Q અપોન R. ત્યાં R² નહીં આવે. એટલે એમાં સામાન્ય નિયમ છે, એમાં કોઈ વિશિષ્ટતા નથી. પણ અંદરના બિંદુ માટે આ નાનકડો ફેરફાર આવે છે. અને હવે જો આ બાબતને આપણે ગ્રાફ ઉપર દર્શાવીએ તો કેવું થાય? હું અહીંયા વિદ્યુત સ્થિતિમાન V લખું છું, અહીંયા સ્મોલ r લખું છું અને આ એક બિંદુ એવું છે કે જ્યાં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. એનો અર્થ શું થાય તો કે એનો અર્થ એવો થાય આ જે વિભાગ છે ને એ અંદરનો વિભાગ છે. અંદર એટલે R લેસ ધેન કેપિટલ R. અને આ જે છે એ બહારનો વિભાગ છે અને ત્યાં સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R. અને જો ગ્રાફ દોરીએ તો અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ. એટલે હું અહીંયા દર્શાવું કે ભાઈ અહીંયા વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે આટલું. બહારના બિંદુએ R ના વ્યસ્ત પ્રમાણમાં છે સ્મોલ r. બહારનું બિંદુ કીધું એટલે સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R થશે. સ્મોલ r છેદ વધ્યો તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે. એટલે પછી ઘટાડો ચાલુ થશે. એટલે અહીંયા V છે એ અચળ થશે અને અહીંયા V ચલે છે આ સેક્શનમાં 1/R મુજબ ઘટશે. તો
તો વિદ્યુત ભારિત કવચ માટે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આ મુજબ જોવા મળે છે. તો આ થયું અન્ય એક તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાન. થેન્ક યુ.